ભૈરવનાથ પહોંચી ગયું છે। ભૈરવનાથ મંડળના યુવાનો ડમરૂનાદ ત્યાં મંદિરમાં તેમનો નાદ સંભળાવશે। પીએમ મોદીના રથ આગળ ડમરૂનાદ વાગશે। પીએમના રોડ શોમાં ડમરૂનાદ થવાનો છે, જેના માટે એક ખાસ ઉત્તરાખંડથી એક મંડળ છે જે અત્યારે ગુજરાત પહોંચ્યું છે, જે ખાસ ડમરૂ માટે પ્રસિદ્ધ છે। સોમનાથ ખાતે ઐતિહાસિક જે અમૃત પર્વ ઉજવાઈ રહ્યો છે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથની ધરા પર આવી રહ્યા છે, ત્યારે આ ઉત્સવ અને ઉમંગ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત અભિવાદનમાં તે ડમરૂ વાદન થઈ રહ્યું છે। જે યુવાનો છે તે અહીં ખાસ જોડાયા છે। આજે યુવાનો સંદેશ જોડાયા છે, આપણે એમની સાથે જ સંવાદ કરીશું કે ક્યાં બતાएंगे, क्या परिचय आपका? मेरा नाम अर्जुन श्रीवास्तव है और हम उत्तराखंड से आए हैं, श्री भैरवनाथ डमरू मंडल। आज हम मोदी जी की रथ के आगे डमरू प्रस्तुति देंगे अपनी। कैसी अनुभूति हो रही है सोमनाथ? बहुत ही अच्छा लग रहा है, यहाँ पे बहुत ही अच्छा आनंद आ रहा है, पूरा बहुत ही अच्छा लग रहा है। मतलब सोमनाथ जी के दर्शन बहुत अच्छे दर्शन हुए हैं, अच्छा। बहुत ही आनंद आ रहा है। आज प्रधानमंत्री के आगे आप डमरू बजाओगे, कैसी अनुभूति हो रही है? बहुत ही पहली बार उनको देखेंगे और हमारे को बाबा की कृपा से उनके गाड़ी के आगे हमारे को डमरू बजाने का मौका मिल रहा है, तो बहुत ही आनंद आ रहा है हमारे को यहाँ पे आके। તો આપણે જોયું તે પ્રમાણે ઉત્તરાખંડના જે આ યુવાનો છે, નરેન્દ્રભાઈ મોદીનો જે રોડ શો યોજાશે, નરેન્દ્રભાઈ મોદી જે રથ ઉપર સવાર હશે, આગળ આ જે યુવાનો છે તે ડમરૂનો નાદ કરતા હશે। ઉત્તરાખંડના જે યુવાનો છે તેમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।